તો અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જે આ નગર નીકળ્યું અને અહીંથી નીચે જવા માટેની સીડી છે. તો કહેવા મતલબ કે જે સોલંકી યુગ હતો ગુજરાતની અંદર એ સમયની આ તમામ છે આ ઐતિહાસિક ધરોહર છે. આ બાજુ પણ કંઈક મૂર્તિ છે. એટલે કહેવાનો મતલબ કે ત્યાં ઉપર કિલ્લો હશે, કિલ્લા ટાઈપનું નગર છે. મારી આઈડિયા પ્રમાણે કહું, ઉપર કિલ્લો હશે ને અહીંથી પ્રજાને આવવા માટે ગેટ છે અને અહીંથી આ નીચે જે તળાવ છે ત્યાં કદાચ આપણે અંદાજો એવો લગાવી શકીએ કે ત્યાં પાણી ભરવા માટે જતા હશે જે નગરના અહીંયા લોકો હશે. તમે જોઈ શકો છો, જો અહીંથી નીચે અને અહીં તમે જોઈ શકો છો કે આ પથ્થર અલગ જ પ્રકારના પથ્થરો છે. મિત્રો, આવા ઐતિહાસિક